ફરવા નીકળીને જો પ્લાન સક્સેસ જાય તો થોડુંક મજા ઓછી જ આવે ને. એનું કારણ એમ કે ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે. ઓહ નીકળી ગયો. ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હવે એના માટે બીજી ગાડી આવે. આપણો ક્યાંક ફરવાનો પ્લાન થાય ને જો હોરે હોર નીકળી જાય તો યાર હવે આપણો વ્લોગમાં કેમ મજા આવે. વ્લોગ છે ને બનાવી એટલે ગાડી થોડી ખરાબ થઈ ગઈ હવે આવે બીજી ગાડીમાંથી બધું સામાન બધું કાઢી અને બીજી ગાડીમાં નાખી દેવું. બીજી ગાડી આવે ત્યારે વ્લોગ જોતા રહેજો. જોઈ શકો છો તમે એસી વાળી ફૂલ ગાડી મૂકીને અમે અહીંયા કને આવી રીતે બેઠા છીએ. હા ભાઈ જો હા તો બધી ઠાક હા જિંદગી झंडवा फिर भी घमंडवा इस भाई को એ તો મેં કીધું મેં કોઈ ફરવા નીકળીને હોરે જાય તો મતલબ વગર નું હોય ને ભાઈ. જો આપડા બ્લોકમાં જોતા જ રહેજો એટલે આવી જ રોનક થવાની. જ્યાં જાય હું આમને કાંક ને કાંક બીજી ગાડી આવે. હા ભાઈ જો આયા વિડીયો બનાવવા ગયા હતા પણ એનાથી મોટા ગાડીની પ્રોબ્લેમ આવી ગઈ. હા ભાઈ ભેગા હોય ખવડિયા એટલે કાંક ને કાંક થાય. હા ભાઈ આ થાય ભાઈ શાંતિભાઈ પડી નહીં યાદ હવે આ ખબર છે ગાડી અહીંયા કને ઉભી રહે ને તો બીજી ગાડીની વાટ જોઈએ ને તો બધા આમ જીલો વ્લોગ બનાવીને ટ્રાય કરે બધેનું અર્થતંત્ર વિખાઈ ગયેલું છે અહીંયા કને ગાણો આખો પહેલે હું શાંતિભાઈ પડી જાય. હા ભાઈ આપડા સાગરભાઈ શું કે ભાઈ મજા ગીરના આવા જો સાગરભાઈ. બીજા આ ભાઈ ગાડીની વાત જોઈને કારણ કે શું આ બારે તડકો આને સેન નથી ને એસી માં રહેલા માણસો એસી માં રહ્યા ભાઈ કાર ભેગી નો ખાને એસી વાળું બનાવ્યું છે. હે ટ્રેક્ટર પેસે એસી વાળું બનાવ્યું. હા સરસ. આ ભાઈ નું ટ્રેક્ટર છે એ પણ એસી વાળું છે. જોન ડિયર જેડી કા માલિક. હા આમ ફોન ચાલે એનું જ બહુ નથી આવતું. ગાડી ઉમાં જ રહી ગઈ ને અમે બીજી ગાડીમાં બેસી ગયા છીએ. હવે જોઈ શકો છો તમે આ નવી ગાડી છે. પાણી લેવાનું ભૂલી ગયો. સોરી મિસ્ટેક થઈ ગઈ કે મારા ગામવાળા વેટી આવ્યા હતા એટલે એની પાસે પડી રહી ગયા એટલે એ ગાડીમાં એલા ફેમિલી અમે બીજી ગાડીમાં બેસી ગયા છીએ. ફરી પાછા અમારા રૂટ ઉપર રવાના થઈ ગયા. ગાડી નવી જોડાયેલા રહેજો પાછા. બસ ભલે બસ પગમાં આમ તને હાલો તો માધાપુર બીચ પહોંચી આવ્યા છે. પાછળનો નજારો બતાવું ત્યારે આગળનું હા ભાઈ અહીંયા બનાવે ઓલું બની જાય તો કરી ગયા. હા જો દરિયાની મોજા હા નજારો આખી અલગ છે યાર. દરિયા કિનારે અહીંયા નહીં ગમે તે બીચે તમે જાઓ તો દરિયાનો જે નજારો છે ને આખો અલગ જ હોય છે. સમજી લો આ જોઈ શકો છો તમે આ ભાઈ 200 રૂપિયામાં મનાવી લીધો છે. ટાપરિયા આ ભાઈ એક નંગો છોરો બેહારી મોટી સો લઈ લે તમે 3 ફરી આવજો 200 લઈ લે. આ ભાઈ બનાવે હા અમે વેલા તું આવજો એક ખરો જે આવો એ નહીં પર મારી જવાબ દે હા આવો એ માધાપુર બીચમાં મોજા બહુ હાઈ લેવલ ના આવે છે. આ જો અમને પલારી નાખ્યા અહીંયા ઉભા હતા તો પણ મોજા અહીંયા પહોંચી આવે. બહુ ખતરનાક છે. નાવા તો બિલકુલ જવાય જ નહીં દરિયામાં. બધા પબ્લિક ઉભી પણ કાંઈ નક્કી નહીં. મોજો ક્યારેક અહીંયા પહોંચે ક્યારેક ઉમાં પહોંચે પાછી ઉમાં જ લઈ જાય. જોઈ શકો છો વાતાવરણ આખું અહીંયાનું. આ જો આ પેન્ટ ને બધું પલાર નાખીએ અમારું. શાંતિલાલભાઈ કેવો લાગો તમને બીચ? શું હખર અમારી ભાષામાં કહે તો આ બીચ એકદમ હખર છે. આના જેવો હખર કોઈ બીચ નથી. ચાલો તો હવે અહીંયાથી નીકળીને જમવાનું કઈક સેટિંગ કરી
કારણ કે બપોર થઈ ગયા 1:30 વાગી હોય બધાને ભૂખ લાગી તો જમવા વયા જાય બધા. મારો અવાજ આવતો હોય તો જયારે યાર સાંભળી લેજો ને, એડજસ્ટ કરી લેજો ને. દરિયાનો હોય એટલે બાજુમાં થોડોક અવાજ બીજો અવાજ આવતો હોય. અને આ જુઓ ખાલી નાદિયા ને બધું ઓમ બપોરના અમે આવ્યા હતા માધવપીર બીચે, તો હવે નીકળી ગયા છે. અહીંયાથી રવાના પણ થઈ ગયા છે આપણી ગેંગ. અને હું પણ એમની સાથે જ છું. થોડો પાછળ રહી ગયો હતો કારણ કે ચપલું દરિયા મળી ગયું ને પાછું આવી ગયું. બોલો છે ને, દરિયો દેહ કરો ને લઈએ જાય ભાઈ, દરિયાનું કાંઈ નક્કી નહીં. એટલે બધું હાલ્યા રાખે. હવે જઈ રહ્યા છીએ પાછા અમારી ગાડીમાં. માધવપુર બીચમાંથી આવી અને જમવા બેઠા એમ. જમવામાં થાળી તો એટલી મોટી આપી દીધી છે. આમ જેવા ટ્રેક્ટરના સ્ટારિંગથી પણ મોટી ગાડી થાળી છે નહીં. એક કે એમાં ખાઈશું મને વિચાર આ ભાઈથી તો ખાલી થાળી નથી ઉપડતી, ભરેલી તો કેમ ઉપડે? ખવાશે કેમ ભરે ખવાઈ જશે વિવેક ભાઈ, ખવાઈ જશે ને ભાઈ. અત્યારે સ્ટેરિંગ શીખી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને આવી હોટલ છે. બાકી હવે જમીને ડાયરેક્ટ હવે સોમનાથ, હવે ત્યાં સ્ટોપ નહીં હોય એટલે જોડાયેલા રહે. આજે માધવપુર બીચમાં થાકી ગયા, એકદમ થાકી ગયા. આપણે પલરી ગયા બતાવું તો પેટ મેં રૂમમાં જ બતાવી હતી તમને. થાકી ગયા પૂરા. બાકી આ રે જોયું, હા દેશી મોજ રૂંબાલીજી ભાઈ ના છે ને. મારો યાર ખપે જ રાખવાનું ભાઈ, રૂંબાલ ભાઈ રૂંબાલ તો ખપે. સોમનાથ જતા હતા તો રસ્તામાં જો ખાલી નારિયેલની રોગી વાડી આવે. આ ભાઈ સસોદાનમાં લાગી પડ્યા છે. ક્યાં કે સસ્તા નારિયેલ લેતા તો અમારા વિવેકભાઈ ને, વિવેકભાઈ ભાઈઓ કે ભાઈ વિવેકભાઈ નારિયેલના બગીચા જ દેખાય છે અહીંયા કને. એટલે ક્યાંક સસ્તું મળતું હોય તો લઈ લે. આપણે કઈ એવું નથી કે ઓવરનું એક નારિયેલ હોય તો ખબર આપણી વાડી જામ પડે. એટલે આપણી નથી, આ ભાઈ ની હતી ત્યારે. એટલે હાજર ન હોય ને એટલે આપણી જ કહેવાનું, બસ ખબર ને. હાજર ન હોય એટલે મારી બધી આપણી. અને આ ભાઈ અત્યારે ફૂલ રૂટમાં અત્યારે ડાયરેક્ટ સોમનાથ. તો કાયમ બી ચોરી ચોરી વિડિયો બનાવ. શાંતિ કાયમના માટે રહીએ. આ જાણે પર જાય હંપી અને એ બધા પાવરફુલ સુપર લક્ષ્મણ હતું. હાલો તો રસ્તામાં હતા ને હવે પહોંચી આવ્યા છીએ સોમનાથ. દાડો બેઠો હોય મહાદેવ અહીંયાથી. અને આ મારા ખ્યાલથી હમીરજી ગોહિલની હે ને. હા સોમનાથ દાડો, એટલે દાડો તો હોત પણ સોમનાથ દાદાનું મંદિર ન હોત જો હમીરજી ગોહિલ ન હોત. એટલે એમના માટે સામે જ એમની બનાવી છે, જોઈ શકો છો તમે. હમીરજી ગોહિલ સામે તમને બતાવું મંદિરનું વ્યૂ. ઓહો હાલો તો હવે અંદર જઈએ થોડી વારમાં. તો આવી રીતે કઈક બજાર છે અહીંયા સોમનાથની. હમણાં ભાઈ હવે કે મને તો ખબર હે. આવી રીતે કઈક વ્યૂ છે અહીંયાનો. આ ગેટરી છે, આ એન્ટ્રી અહીંયાથી આવે. વરસાદ આવે જલ્દી. હજી અહીંયા પહોંચ્યા જ છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો ને હમણાં પલરી ગયા છે બધા. ઓ પેલી બાજુ દરિયો છે. અમારા કને હજી પેલા દર્શન કરતા હોય પછી જશું. આ ભાઈ બધા રવાના થઈ ગયા કારણ કે એમને જવું છે દર્શન કરવા.
બધા માણસો હવે અંદર આવી રહ્યા છે. હાલો તો અહીંયા પણ સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. અહીંયા કને અંદર મોબાઈલ લઈ જવા નતો દીધો એટલે અહીંયા થોડા ઘણા ફોટો બધો પડાવી લીધા છે. મંદિરનો વ્યૂ પણ નતો. આવી રીતે છે આ પબ્લિક આપણી જઈ રહી છે હવે પાછી. હવે ડાયરેક્ટ ભાલકા તીર્થ મારશું અહીંયાથી હવે રવાના. એક આમ તો સારું જ છે, ભલે અંદર મોબાઈલ લઈ જવા નથી મળતું કારણ કે બધા ફોટો પાડે એના કરતા નીકળી જાય સારું. મોબાઈલ બધા અહીંયા જમા થઈ જાય છે અને દર્શન કરવા છે કુમાં જવું પડે છે. અને અંદર ફોટોગ્રાફર હોય, જો કોઈને ગ્રુપ ફોટો પડાવવો હોય તો ફોટોગ્રાફર છે અંદર, તમે તારે પડાવી લેજો. અમારે જરૂર નથી ભાઈ, અમારે કને આઈફોન હે ને અમારી પડાવી લીધા. તો હાલો હવે ડાયરેક્ટ ભાલકા તીર્થે મળશું. જાય છે ભાલકા તીર્થ સોમનાથ થી. હાલો હજી જુનાગઢ પહોંચ્યા નથી અને રસ્તામાં જ ચાય પાણી કરી રહ્યા છીએ કારણ કે 30-40 કિલોમીટર કાપી લીધા સોમનાથ થી. અને હવે થોડા કેટલા બાકી એટલા જ છે, 30-40 કિલોમીટર કાપ્યા અને બાકી 30-40 કિલોમીટર જ છે. તો પહોંચી જાય ડાયરેક્ટ જુનાગઢ. પછી આ બ્લોગ રાખી દઉં એટલે તમે જોઈ લો.